નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. આજે સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં મુસ્લિમ સમુદાયના ઈદ ઉલ અધા એટલે કે બકરી ઈદના તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા શહેરમાં પણ વહેલી સવારથી જ આ તહેવારની અદ્ભુત રોનક જોવા મળી રહી છે. વડોદરાના ગાજરાવાડી ઈદગાહ મેદાન ખાતે વહેલી સવારથી જ અબાલ વૃદ્ધ સૌ કોઈ પરંપરાગત વસ્ત્રો સજીને અલ્લાહની ઇબાદત માટે પહોંચવા લાગ્યા હતા. જોત જોતામાં સમગ્ર મેદાન મુસ્લિમ બિરાદરોની ભારે જનમેદનીથી ઉભરાઈ ગયું હતું. સવારના નિયત સમયે ઈદગાહના પવિત્ર ગ્રાઉન્ડમાં અત્યંત શિસ્તબદ્ધ અને ભક્તિમય માહોલમાં વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી. નમાઝ દરમિયાન અલ્લાહના દરબારમાં દેશ અને દુનિયામાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદભાવના અકબંધ રહે તે માટે ખાસ દુઆઓ માંગવામાં આવી હતી. નમાઝની પૂર્ણાહુતિ થતાં જ સમગ્ર ઈદગાહ મેદાન ઈદ મુબારકના પવિત્ર નારાઓ અને હર્ષનાદથી ગુંજી ઉઠ્યું હતું. નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ લોકોએ પરસ્પર ગળે મળીને વડોદરાની સંસ્કારી પરંપરા મુજબ કોમી સૌહાર્દની મિસાલ કાયમ કરી હતી. આજે ઈદગાહ મેદાન ગાજરાવાડી સ્થળે આવેલ ઈદગાહ મસ્જિદમાં ઈદ ઉલ અધા એટલે બકરી ઈદની વિશેષ નમાઝનું આયોજન કરવામાં આવ્યું ને નમાઝ અદા થઈ. અલ્લાહ તાલાનો અહેસાન છે કે તેને સારી રીતે મુકમ્મલ તરીકેથી આ નમાઝ અદા થઈ. વડોદરા શહેરના મુસ્લિમ સમુદાયના અને શહેરથી બહારથી આવેલા તમામ મુસલમાનોએ આજે નમાઝ અદા કરી અને એક ભાઈચારાનું ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે. આજે આપણી વચ્ચે નવા નિમાયેલા વડોદરા શહેરના આપણા નગર સેવકો પણ પધારવાના છે અથવા તો પધારી રહ્યા છે. એમનું હું સ્વાગત કરું છું. સાથે સાથે હું વિશેષ બે ન્યૂઝ આપવા માંગુ છું. મારો પોતાનો ઓપિનિયન છે. વડોદરા શહેરમાં હિન્દુ મુસ્લિમ એકતા અને આપણી જે સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે એનો વિરોધ કાયમ અકબંધ રહે. મુસ્લિમ સમુદાયને હું અપીલ કરું છું કે જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર જે પણ કુરબાની માટેનો નિયમ બનાવેલા છે એનું વિશેષ પાલન કરે. વડોદરા શહેરને આપણે સ્વચ્છ રાખીએ. વડોદરા શહેર તરફથી જે કંઈ બી સ્વચ્છ માટેના જે પણ આયોજન કરવામાં આવેલું છે એને સાથ સહકાર આપી અને એક ઉત્તમ ઉદાહરણ આપણે પૂરું પાડીએ અને કોઈ પણ વ્યક્તિની કે કોઈ પણ સમુદાયની જાહેરમાં કે ગમે તે રીતે બી લાગણી ન દુભાય એવો ઉચ્ચાર કે એવું કાર્ય કે એવી ક્રિયા કે એવું કોઈ કાર્ય ન કરે એવું મારી તમામ મુસ્લિમોને એક અપીલ છે. સાથે સાથે હું વડોદરા શહેર અને આપણા સૂબા એટલે ગુજરાત રાજ્ય અને આપણે હિન્દુસ્તાન માટે મેં દુઆ કરી છે કે આપણો અત્યારના જે વિકટ સમયમાં જે પરિસ્થિતિમાં આપણો દેશ પસાર થઈ રહ્યો છે એ પરિસ્થિતિ વહેલી તકે સારી રીતે એ સર્જાઈ જશે એ વહેલી તકે પૂરી થાય અને આપણા હિન્દુસ્તાનમાં આપણા વડોદરા શહેરમાં અને ગુજરાતમાં અમન શાંતિ રહે. તેમજ હું વિશેષ વડોદરા શહેરના તમામ નાગરિકોને હું ઈદ મુબારક પાઠવું છું. સાથે સાથે વહીવટી તંત્ર જે છે કોર્પોરેશનનું એમના તરફથી જે મને સાથ સહકાર મળ્યો છે એનો બી આભાર વ્યક્ત કરું છું. વડોદરા શહેરના પોલીસ કમિશનર તેમજ એમનો ટોટલી સ્ટાફ તરફથી જે કંઈ સાથ સહકાર મને મળ્યો છે એમનો બી હું આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે મારી આ અવાજ, મારો આ સંદેશ, મારી આ અપીલ જે વડોદરા શહેરના તમામ લોકો સુધી પહોંચાડવા માટે આ તમામ મીડિયાએ જે મહેનત કરી છે, જે પણ વ્યક્તિએ અને જે પણ ન્યૂઝના ચેનલના જેટલા બી સ્થાપક છે, જેટલા બી મેનેજર છે, તમામને હું ઈદ મુબારક પાઠવું છું. એમનો હું આભાર વ્યક્ત કરું છું કે આજે તે તમારા માધ્યમથી લોકોની સાથે મારો એક અવાજનો સેતુ બંધાયેલો છે એ તમે પૂરો પાડી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અને વિશેષ વડોદરા શહેરના તમામ નાગરિકોને હું મુબારક આપું છું કે આપણો વડોદરા શહેરના નગર સેવકો નવા નિમાયેલા તે આજે કે કાલે બિરાજમાન થશે અને હું આશા રાખું છું કે વડોદરા શહેરની વિકાસની ગતિએ એ આગળ તરોતર વધતો રહે અને સારી રીતે આપણો વડોદરા શહેરનો વિકાસ થાય અને કોઈ પણ સમસ્યા ન રહે એવી મારી દુઆ છે. સાથે સાથે હું તમામને ઈદ મુબારક પાઠવું છું. અત્રે ઉલ્લેખનીય છે કે આ મોટા ધાર્મિક મેળાવડાને ધ્યાને રાખીને વડોદરા શહેર પોલીસ પ્રશાસન દ્વારા વહેલી સવારથી જ ગાજરાવાડી વિસ્તાર અને ઈદગાહ મેદાનની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ફૂટ પેટ્રોલિંગ ગોઠવી દેવામાં આવ્યું હતું.
પોલીસની સતર્કતા અને સ્થાનિક અગ્રણીઓના સહયોગના કારણે સમગ્ર ગાજરાવાડી પંથકમાં ખૂબ જ ભવ્ય, શાંતિપૂર્ણ અને ધાર્મિક આસ્થા સાથે બકરી ઈદની ઉજવણી સંપન્ન થઈ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.